રામ રામ બધાને પર પહોંચી ગયા છે પતંગની દુકાને તમે જોઈ શકો છો રંગબેરંગી પતંગો દેખાય છે અને તમે જોઈ શકો છો ફિરકીઓ અને બિરકીઓ બધું છે અમારા અંકિતભાઈ પતંગ લેવાની છે કે નથી લેવાની અમારા અંકિત કે નથી લેવી આ લીધી એ ઓછી છે તો ફાઇનલી હવે જઈએ ડાયરેક્ટ કંદોની દુકાન તો આપણે આવી ગયા ઊંધિયું લેવા ના ઊંધિયું તો કાલ લેવાનું છે પણ ઊંધિયું લેવા નથી ઘરે બનાવવાનું છે તમે જોઈ શકો છો છોકરો કેટલી મહેનત કરે છે વાહ બેટા વાહ તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો કાકાને કીધું છું ફૂલવડી લેવાનું કેમ કાલે આપણે ઊંધિયામાં નાખવાની છે ફૂલવડી તો કાલે આપણે બનાવશું ઘરે ઊંધિયું અને આપણે લઈ લઈએ ફૂલવડી તો તમે ઊંધિયાનો બ્લોગ જોયો તો આપણે કાલ બ્લોગ તમે જોઈ લેજો તમે જોઈ શકો ફૂલવડી આપણે ભરાઈ દઈએ પછી સીધા જઈએ ઘરે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ઘરે અને આ છે ઊંધિયાનો સામાન તમે જોઈ શકો છો કાલ બનાવવાનું છે આપણે ઊંધિયું ઉત્તરાયણના દિવસે તમે જોઈ શકો છો ઊંધિયાનો સાલો અને બધું તમે જોઈ શકો લાવી દીધું છે અને કાલ બનાવવાનું છે આપણે ઊંધિયું ના આપણે આવી ગયા છે ધાબા પણ તમે જોઈ શકો છો આપણે બધી છે પતંગોની કિન્યા કે હવારે કિન્યા બધાનું મેં ના આવે એટલે રાતે જ બંધવી પડે તમે જોઈ શકો છો તમને લોંગ બ્લોગ જો સંદીપ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો।